સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય કયો છે આપણો? આ 24 તારીખ આજે થઈ 9 ફેબ્રુઆરી 2024. આ અધ્યાયને વિશે આપણે રાજ્યના જે સદવર્ગાદી ધર્મો જેના દ્વારા એ નીતિ દ્વારા જે રાજ્ય ચલવે એ આપણે જોઈ રહ્યા છીએ. કાલે આપણે જોયું કે ભાઈ રાજા કેવો હોવો જોઈએ? દાન યજ્ઞ તપશીલ વિષ્ણુ ભક્તિ પરાયણ હોવો જોઈએ. બરાબર. દાનશીલ આદિ જ રાજ્યનું ભોગ ભોગવવું એ રાજા બન્યા પછીનું ફળ નથી, પણ દાનશીલતા આદિ જ એક ફળ છે. ત્યાં સુધી આપણે જોયું. એટલે અહીંયા એવું માનવું કે તમારી પાસે જે કંઈ સામર્થ્ય કે શક્તિ કે ઐશ્વર્ય આવે છે તો એનો પૂરેપૂરો ઉપયોગ તમારે જે છે તે સત્કીર્તિનો ઉપયોગ તમારા સુકૃત માટે કરવાનો છે. સત્કીર્તિનો ઉપયોગ કે કીર્તિનો ઉપયોગ કે તમારા સામર્થ્યનો ઉપયોગ બીજાને પાડી દેવામાં, હેરાન કરવામાં કે પોતાની હોશિયારી મારવામાં કે અહંકારમાં નહીં કાઢવાનો, એમ કે ભોગ ભોગવવામાં નથી કાઢવાનો. વિષય પાછળ ભોગ ભોગવવા પાછળ તમારી સામર્થ્ય, તમારી જે કંઈ શક્તિ હોય એનો ઉપયોગ નહીં કરવો. એટલે સામર્થ્ય હોય કે શક્તિ હોય કે તમારામાં જે કંઈ ભગવાને આવડત આપી હોય, બરાબર, તે આવડત એનો સદુપયોગ કરવો. સમજો, આવડત પણ ઘણી બધી હોય પણ એનો સદુપયોગ કરતાં બહુ ઓછા માણસને આવડતું હોય. બરાબર. એટલે એવું ઘણી વખત મેં જોયું છે કે ઘણા વ્યક્તિઓમાં એવી આવડત હોય કે જે બીજા 25-50 માણસમાં તમને ગોતતા ન જડે, પણ પેલાથી એનો સદુપયોગ ન થતો હોય. સમજો, બે વસ્તુ છે. એક હોવી તમારામાં આવડત એટલે સ્કિલ, અને પછી હોવું ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કિલ. તમારી સ્કિલ કે તમારી જે આવડત જે છે એને તમારે કઈ જગ્યા પર ઉપયોગમાં લેવી, કે એ તમારી આવડત જે છે એ પ્રમાણે તમે કયું કામ સર્વશ્રેષ્ઠ રીતે પાર પાડી શકો, એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં કરવું, એ ભારતમાં એના કોઈ કોચિંગ ક્લાસ ચાલતા નથી. સમજો, ભારત ટેલેન્ટની કમી નથી. ભારતમાં પ્રોબ્લેમ એ છે કે તમારા ટેલેન્ટનો ઉપયોગ કા કરવો, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ યોર ટેલેન્ટ. એટલે લોકો કેનેડા ને ઓસ્ટ્રેલિયા ને પોલેન્ડ ભાગી જાય છોકરાઓ. ટેલેન્ટ ઓછું હોય તો કંઈ ત્યાં થોડા એ લોકોના દેશવાળા કંઈ બરફાઓને થોડા ભેગા કરે. એ લોકોને ઇન્ડિયન્સ કે એશિયન્સ જે કંઈ ટેલેન્ટેડ લાગે છે એટલે તો ત્યાં બોલાવે છે. એ લોકોના દેશમાં વિદ્યાર્થીઓને પણ બોલાવતા હોય કે રાખતા હોય. તો કેમ કે ભાઈ અહીંયાનો વિદ્યાર્થી ત્યાં સિરિયસલી એટલે ગંભીર થઈને પરીક્ષા આપે, મહેનત કરે, અને મહેનત કરીને એ એનું કેરિયર બનાવે, એ જોડે એ દેશની ઇકોનોમી પણ મજબૂત થાય, જે દેશમાં એ જાય એની પણ. એટલે એ લોકો અહીંયાથી આપણા ઇન્ડિયન્સને બોલાવે છે. સમજો, રાજાનું આ જ કામ છે કે પોતે પોતાના સામર્થ્યનો કે ગુણનો એને સદુપયોગ કરવાનો છે, અને એવું વાતાવરણ એને ક્રિએટ કરવાનું છે કે એને ત્યાં વિકાસ માટે જે કોઈ ટેલેન્ટ હોય એ ટેલેન્ટ જે છે, જેનું લોકોમાં જે સ્કિલ છે કે જે આવડત જે છે એના માટેનું પ્લેટફોર્મ જે છે, સમજો, એ પ્રજાને પૂરું પાડી શકે. તલવારબાજ હોય, તલવાર બહુ જોરદાર ચલાવતો હોય, પણ એ એના ઘરમાં તલવાર ચલાવ્યા કરે એનો શું મતલબ? જંગલ મેં મોર નાચે તો કિસને દેખા? તમે સમજ્યા? હવે એ તલવારબાજ જે કંઈ હોય અને એ એનું પ્રદર્શન સ્પોર્ટ્સમાં જે પેલી ગેમ આવે છે એમાં, ઓલિમ્પિક્સમાં કે એમાં જાય અને મેડલ લઈ આવે ત્યારે લોકો ઓળખે કે આટલો જોરદાર તલવારબાજ છે. પણ એ ઓલિમ્પિક્સમાં જીતે એ પહેલાં અહીંયા એને જે કંઈ એની આવડત પ્રમાણે ટ્રેનિંગ આપવાની હોય કે ભાઈ તારી આવડત જે છે તે તારા લેવલ પર બરાબર છે, પણ ઇન્ટરનેશનલ લેવલ પર એની ટ્રેનિંગ સાથે આ પ્રમાણે એનું ઉચ્ચ પ્રદર્શન થઈ શકે, તો એ પ્રમાણે એનું જે કંઈ એને પ્લેટફોર્મ આપવું, આ બધું કામ રાજાનું છે. સમજો, બરાબર. અને જે તે વ્યક્તિને એની આવડત પ્રમાણે જ તમે પ્લેટફોર્મ પણ આપી શકો. હવે દાખલા તરીકે આપણા મંડળના દરેક વ્યક્તિને તમે ગાવાનું કેવું તો પેલા મંદિરમાં ગવડાવી શકો,
પેલું મંદિર 11 છે એમાં કંઈ વાંધો નથી, 11 ભજન છે કોઈ પણ ગાઈ શકે, કારણ કે પેલી 4 દિવાલની અંદર જ એનો અવાજ રહી અને સામે બાલાજી ભગવાન હોય છે, એ પણ 10 વાગ્યા પછી તો પોડી જાય છે, એટલે સાંભળવાવાળું કોઈ છે જ નહીં, તો ચાલે. પણ પછી અહીંયા તમે આખા વર્ષનો કોઈ બાળધૂન મંડળનો ઉત્સવ ચાલતો હોય ને એ લોકોએ 8-10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હોય અને પછી તમે એમાં અહીંયા ત્યાં જઈને પેલાને કહું કે હવે તારી અહીંયા આવડતનું પ્રદર્શન કર, તો પછી એની ઇજ્જતનું પ્રદર્શન થઈ જાય. સમજી ગયા? એટલે તમારામાં જે આવડત ન હોય એનું પ્રદર્શન કરવા ન જવાનું, નહીં તો પછી તમારી ઇજ્જતનું પ્રદર્શન થાય. આવડત હોય એનું પ્રદર્શન કરો, સમજો, પણ ન હોય એનું પ્રદર્શન કરવા ન જાઓ. ઘણા આ ભૂલ કરે છે કે એને એ ખબર જ નહીં હોતી કે મારી આવડત શું છે, હું કયું કામ કે હું શું એવું કામ કરું કે જેના દ્વારા મને આનંદ મળે, સમાજને આનંદ મળે અને બધાને ફાયદો થાય, લાભ થાય. પણ એ ખબર જ નહીં હોતી લોકોને. એટલે લોકો શું કરે, ટ્રાયલ અને એરર બેઝ પર બધા જ કામ કરવા જાય. આ પણ કરું, પેલું પણ કરું, ફલાણું પણ કરું, પછી નાઈધર હિયર નોર દેર એવી હાલત થઈ જાય. અંગ્રેજીમાં આવે ને એ પ્રમાણે. એટલે અહીંનો પણ ન રહી ને તહીંનો પણ ન રહી. દરેક વક્તા સારો ગાયક હોય નોટ નેસેસરી. તમે જો આ બધા મોટા મોટા વક્તાઓ છે, રામાયણની કથા કરે છે કે ભાગવતજીની કથા કરે છે, બધા કંઈ સારા વક્તા હોય છે પણ સારા સિંગર નથી હોતા, એટલે ગાવા માટે એ લોકો અલગ ટીમ બોલાવે, સમજો. પણ ઘણા વક્તા એવા હોય ઠાકોરજી જેવા કે પછી આપણા રાજેન્દ્ર દાસજી જેવા કે એમનો કંઠ પણ સારો હોય અને એ લોકો શાસ્ત્રીય સંગીતમાં પણ ગાય અને સાથે પેલા વગાડવાવાળા પણ એટલા સરસ હોય કે તમે સાંભળો તો તમને આનંદ આવી જાય, તમને ભક્તિ રસથી તરબોળ થઈ જાઓ, તમે મજા આવી જાય તમને. તમે એવું લાગે તમને કે લાઈવ કોન્સર્ટમાં બેઠેલા છો, એવું જોરદાર એ લોકો સંગીતમય કથા કરે કે તમને આનંદ પડી જાય. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે તમે તમારી આવડતને ઓળખો કે તમે કયું કામ વ્યવસ્થિત સારી રીતે કરી શકો છો, એ જ કરવા જાઓ. પછી એવું ના વિચારો કે પેલો કરે છે તો હું કેમ ના કરી શકું, એવી ઈર્ષ્યા ના કરો. જે આવડત તમારામાં પહેલેથી છે એની ઉપર તમે મહેનત કરશો તો જલ્દી આગળ આવશો. જે તમારામાં બેઝમાં જ નથી, જે આવડત તમે એ કરવા જશો તો તમને બહુ ટાઈમ પકડી જશે ને તો પણ તમે એમાં એક્સપર્ટિઝમ નહીં હાંસલ કરી શકો. સમજો, બહુ સિમ્પલ વાત કરું તમને. હું અહીંયા આ મંડળમાં કે આ લોકો જે કોઈ ફિઝિકલ કામ કરે છે, આપણા મંડળના જે કોઈ લોકો કરે છે, સલામ એ લોકોને બધાને, બરાબર, સેલ્યુટ. પણ હું એ લોકો જેટલું સખત રીતે ફિઝિકલ કામ ન કરી શકું. જો હું કરવા જાઉં તો કદાચ મારું આ માનસિક કામ થાય છે તે પણ બંધ થઈ જાય. અને એ વાત પણ સાચી છે કે મારા જેટલું માનસિક કામ કરવું એ કદાચ એ લોકો માટે અઘરું છે. એ પણ એટલી સાચી વાત છે. એમાં હું મારા વખાણ નહીં કરતો, તમે એમ નહીં માનતા કે એની જાતને બહુ હોશિયાર સમજે. એવું નથી. હું જે કામ કરવા પહેલેથી ટેવાયેલો છું એ કામ હું સરળતાથી કરી શકું છું, કારણ કે હું જે કંપનીઓમાં કામ કરતો હતો, જ્યાં કામ કરતો હતો, ત્યાં મેનેજમેન્ટ અમારા જોબનો એક હિસ્સો છે કે હતો. હું અત્યારે પણ લોકોને ટ્રેનિંગ આપું છું, એમાં મેનેજમેન્ટ વિશે હું ટ્રેનિંગ આપું છું. ને મને એ ટાઈમ સાચવવાનો કે કોની પાસે શું કામ કરવું કે કરાવવું એ મારો અનુભવ થઈ ગયો. એ મારા માટે રૂટીન થવા આવ્યું, સમજો. બીજા માટે કદાચ એ અઘરું પડી જાય. કેમ? એના માટે એ રૂટીન નથી, એ અઘરું છે. એટ ધ સેમ ટાઈમ તમારે શાસ્ત્રોના પ્રમાણો શોધવા હોય એ મારા માટે અઘરા છે. કેમ? હું જ્યારે શાસ્ત્રો વાંચું છું કે એનો જે કંઈ અભ્યાસ કરું છું, કે આપણે સત્સંગ કરીએ છીએ, ત્યારે એનું એવી રીતે વાંચન કરતા જ નથી કે હું કરતો જ નથી કે જેના દ્વારા હું કોઈ બીજાને પાડી નાખું કે શાસ્ત્રાર્થ કરવા માટે કરતો હું. એ હું કોઈ દિવસ કરતો જ નથી. હું જીવનના દરેક પહેલુંને ફક્ત આનંદની રીતે જ જોઉં છું. હું બીજો પહેલું જોતો જ નથી સંઘર્ષવાળો, કે ભાઈ કોઈની જોડે કદાચ કંઈ શાસ્ત્રાર્થ કરવાનો આવે ને આપણો સંઘર્ષ થાય તો આપણે આ વચનામૃતમાં આ આવે છે, આમાં આ આવે છે, આ શાસ્ત્રમાં આ કહ્યું છે, આ બધું મોઢે હોવું જોઈએ, અહીંયા બેસીએ તો હોવું જોઈએ હકીકતમાં. પણ હું એ પહેલું પર જતો જ નથી. કેમ નથી જતો? મને ખબર છે કે જો હું એ પહેલું પર જઈશ તો મારો આનંદવાળો પહેલું જે છે ને તે આનંદવાળો પહેલું થોડો ઢીલો થઈ જશે. તમે સમજ્યા? દાખલા તરીકે તમે એક બહુ મોટા એક્ટર પાસે એક્ટિંગ કરાવો છો,
બરાબર. તો એ એક્ટિંગ કરશે ને તો એક્ટિંગમાં અલગ અલગ પ્રકારના બધા રસ આવે, માધુર્ય રસ આવે, ઐશ્વર્યનો રસ આવે, બરાબર. જેમ શ્રી કૃષ્ણ ભગવાને એના બધા રસો બતાવ્યા ને, આપણી વૃંદાવનની જે બધી લીલાઓ હતી તે બધું મધુર રસથી ભરપૂર હતી. વાત્સલ્ય જે બતાવ્યું યશોદાજી જોડે, ગોપીઓ જોડે, એમાં બધો મધુર રસ હતો. એમાં ઘણી વખત ઐશ્વર્ય રસ પણ હતો, કે દાખલા તરીકે ભગવાને શું ધારણ કર્યું? ગોવર્ધન. એ ઐશ્વર્ય હતું ભગવાનનું. પછી કાળિયા નાગને મારવા માટે ભગવાન ક્યાં કૂદી પડ્યા? યમુનાના ધરાને વિશે, ઝરને વિશે કૂદી પડ્યા. હવે કાળિયો નાગ કંઈ સામાન્ય વસ્તુ છે? એ ઐશ્વર્ય બતાવ્યું ભગવાને. હવે એની ઉપર પાછું ભગવાને નૃત્ય કર્યું. આ ભગવાનનું ઐશ્વર્ય જોડે માધુર્ય. નૃત્ય કરવું એ માધુર્યનું કામ છે, પણ ઐશ્વર્ય બતાવ્યું. કારણ કે એમ તો પેલો નાગની ફેણ તો ડોલતી હોય, એની પર ડાન્સ કેવી રીતે થાય? સમજો, એ પણ નાગની ફેણ પર, એને કંઈ સીધી જગ્યા દેખાય જ નહીં. હા, હવે એને એમને દેખાય પણ એ નાગની ફેણ ડાન્સ કરવા માટે, બરાબર. હા, એટલે એટલે હવે આમાં શું બતાવે છે કે એ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમ પણ બતાવ્યું એમણે ત્યાં. સમજો. પછી આપણે અક્રૂરજી જે આવ્યા ભગવાનને લેવા માટે, વચનામૃતમાં મહારાજે જે કહ્યું એ પ્રમાણે નીચે શેષશાહી રૂપે દર્શન આપ્યું યમુનાના ધરાને વિશે. બહાર પાછા એ શ્રી કૃષ્ણ દેખાય ને નીચે પાછા એ દેખાય. ઐશ્વર્ય ભગવાનનું. સમજો. હવે તમે સમજો, હવે એ ભગવાન તો પુરુષોત્તમ નારાયણ છે, એટલે એ જે લીલા કરે એમાં 100% પરફેક્શન હોવાનું, કારણ કે એ ભગવાન છે. આપણામાં એવું નથી, પણ આપણામાં અલગ અલગ છે. હવે આની પાસે હું એકદમ જોરમાં કોઈને બોલવાનું કે ખખડાઈ નાખવાનું આને વાત કરું તો હી કેનોટ ડુ, એ નહીં કરી શકે, કારણ કે એના નેચરમાં નથી. સમજો. કોઈને થથરાઈ નાખવાનો હોય, ધધરાઈ નાખવાનો હોય તો એ કામ એ ન કરી શકે. એ કામ મારાથી એને ના સોંપાય. એ કોઈ બીજા વ્યક્તિને મારે કહેવું પડે. અને અમુક વ્યક્તિ આપણા મંડળમાં એવા પણ છે કે કોઈ વગર કારણે કોઈને ખખડાઈ નાખે, કંઈ કારણ ન હોય તો પણ ખખડાઈ નાખે, એવા પણ છે. સમજો. તો એને બીજી રીતે કહેવું પડે કે ભાઈ કોઈને ખખડાવતા પહેલાં વિચાર કર. અને આને એવી રીતે કહેવું પડે કે કોઈને ખખડાવવો કેવી રીતે એ પણ જરા શીખવા જેવું છે. સમજ પડી તમને? એમ બધા પ્રકારના રસ જે છે તે આપણામાં અલગ અલગ રૂપે વધતા ઓછા પ્રમાણમાં રહેલા છે. સમજો. પણ આપણામાં મેક્સિમમ કયો રસ રહેલો છે જેમાં આપણે કમ્ફર્ટેબલ છે ને ફિટ છે, એની ઉપર પ્રયત્ન કરો. એ આપણી સ્કિલ છે, આવડત છે, તો એ કરો તો તમે કરી શકો. બાકી વહીતરું કરશો તો આખી જિંદગી નીકળી જશે વહીતરામાં ને વહીતરામાં. સમજી જાઓ. અને વહીતરું કરશો તો વહીતરું જ કરતા રહેશો, એનાથી વધારે કંઈ ન થશે. એટલે પહેલાં આપણે આપણા ટેલેન્ટને કે આપણી આવડતને ઓળખવાની જરૂર છે. અને રાજાનું કામ આ જ છે કે પ્રજાની જે આવડત હોય, આગળ ના આવ્યું કે કળા ક્ષેત્રે જે કોઈ આગળ વધતા લોકો હોય એ બધાને રાજા પ્રોત્સાહન આપે, નહીં તો એ કળા જે છે તે શું થઈ જાય? લુપ્ત થઈ જાય. શિલ્પીઓ માટે કહ્યું ને કે ભાઈ એને જે કંઈ ખાવા પીવાની વ્યવસ્થા, હવે કે એવું કંઈ જરૂરી થોડું જ કે આખું વર્ષ રાજ્યમાં શિલ્પ સ્થાપત્ય માટેનું કંઈ ને કંઈ કામ નીકળ્યા જ કરે. એવું કંઈ જરૂરી થોડું છે? એ તો ના પણ નીકળે, અમુક વાર સેવા કે ના નીકળે તો એ ટાઈમ પર શું થાય? પેલો નવરો બેસી રહે, એટલે એને કંઈ ખાવા પીવાની રોજીરોટીનું શું થાય? તો રાજાએ એ જોવું પડે કે ભાઈ પેલો નવરો બેસી રહે એ સમય પર પણ એને એનું ખાવા પીવાનું ને એવું મળી રહે, નહીં તો એ એનું કામ બદલી નાખશે. એ પછી શું કામ શિલ્પી રહી? તમે સમજ્યા મારી વાત? હા, રાજાનું કામ એટલે બહુ અઘરું છે. રાજાએ એક સાથે ઘણા બધા પાસાઓ જે છે ને એના વિશે વિચારવાનું હોય છે. એવું નથી કે પોતાનો કે એનો વિકાસ, શત્રુઓ ઉપર ધ્યાન રાખવાનું હોય છે, હિત શત્રુઓ ઉપર ધ્યાન રાખવાનું હોય છે. દેખાય એ શત્રુ ન દેખાય, ષડયંત્ર નથી થતા એ ઘરમાં ધ્યાન રાખવાનું છે, બહાર ધ્યાન રાખવાનું છે, વિકાસ પર ધ્યાન રાખવાનું છે, બધું જ ધ્યાન રાખવાનું છે. એટલે રાજા બનવું કંઈ ખાવાનો ખેલ નથી, અઘરું કામ છે, ટફ કામ. દરેક વ્યક્તિ એ કામ નહીં કરી શકતા. બરાબર? ચાલો. જે પરિજનો પોતાના શાસનને શિરથી વહન કરીને પોતે આજ્ઞા કરેલા કાર્યને અવિલંબથી સિદ્ધ કરી આવ્યા હોય તે ભૃત્યજનોને, નોકરોને વસ્ત્ર ધનાદિક વડે માન આપે. પરિજનો એટલે સેવકો અહીંયા લેવાના. ભાઈ જે કંઈ સેવક હોય રાજાના અને એને તમે કોઈ પણ કામ આપો ને એ કાર્ય બરાબર કરી આપે તો એને તમારે શું બક્ષિસ કે ઇનામ જાહેરમાં આપણે ત્યાં ઇન્સેન્ટિવ્સ આપે છે ને, સત્કાર સમારોહમાં કંપનીનો કે એનો કોઈ પણ જે જગ્યા હોય, સ્થાન હોય,
એનો એન્યુઅલ ડે કે એવું કંઈક રાખે અને એ દિવસે પછી બધાનું સન્માન કરવામાં આવે, જેને સારું કામ કર્યું હોય એને પ્રમોશન આપવામાં આવે ઘણાને કે બીજા વર્ષે ભાઈ તારા પ્રમોશન થાય છે, પગાર વધારવામાં આવે. એટલે શું છે કે બીજા પણ મોટિવેટ થાય સારું કામ કરવા માટે કે ભાઈ આને થયું તો આપણું પણ થશે. અને પેલો જે છે તે હજુ વધારે મહેનત કરશે અને હજુ વધારે પોતાના શું કહેવાય કે જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તે કાર્ય પ્રત્યે લગાવશે. પ્રામાણિકતાથી ઉત્કૃષ્ટ પોતાનું કેવી રીતે આપી શકે એની પાછળ મહેનત કરશે. કેમ? એને ખબર પડે કે ભાઈ કોઈક વ્યક્તિ એવું છે કે જે મારી મહેનતને જોઈ રહેલું છે, એના વખાણ કરે છે ને એની સાથે મને પ્રમોશન પણ આપે છે, રૂપિયા પૈસા પણ આપે છે. એકલું માન સન્માન પણ કામ નહીં કરતું, એની જોડે પૈસા રૂપિયા પણ આપવા પડે. હું બધાને વખાણ જ કર્યા કરું તો એ થોડું ચાલે કંઈ. એની જોડે માન સન્માન જોડે બીજું પણ જે કંઈ આપવાનું હોય તો આપવું પડે ને. સમજો, કારણ કે છેલ્લે પેટ તો કેનાથી ભરાય છે? તો રૂપિયાથી, પૈસાથી ભરાય છે ને. એટલે શું કહ્યું? વસ્ત્ર ધનાદિક વડે માન આપે. એટલે વસ્ત્ર ધન આદિક બધું આપે એને ભાઈ. એટલે એને થાય કે ના ભાઈ મને મારા કાર્યનો રિવોર્ડ મળી ગયો એમ. બરાબર. તેમજ જેઓ પ્રજાઓને ગુપ્તપણે પીડા કરતા અધિકારી અમાત્યાદી હોય તેઓને ચારો વડે જાણીને નિયમમાં રાખે. પેલા 4 જે તીર્થ મોકલિયાના 4 પેલા જે હતા ને, એટલે જે કોઈ આ બધા હોય કે પ્રજાને રંજાડતા હોય કે આવા જે સારા માણસો એને દબાવવાની વાત કરે, પીડા પહોંચાડતા હોય ગુપ્તપણે, એ બધાને શું કંટ્રોલમાં લઈ રાખે, કટ ટુ સાઇઝ કરી દે. બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય મંત્રી પદ પર હોય અને ઉપરથી વડાપ્રધાનને ખબર પડે કે આના મંત્રી પદનો દુરુપયોગ કરે છે, એ શું કરે? બીજા જે કોઈ એના ખાસ અંદરના માણસ હોય એને કહે કે આ શું કરે છે, વોચ રાખવાની ઉપર. પછી ધીમે રહીને એને એ ખાતામાંથી ખસેડીને બીજા એવા ખાતામાં મૂકી દે કે એ ખાતામાં જય સ્વામિનારાયણ, કંઈ લેવાનું જ નહીં હોય. એટલે મલાઈવાળું ખાતું ચાલ્યું જાય ને પાણીવાળી ખાતા બધા પડી જાય એને. પછી એમાં કંઈ મળે નહીં એને, પેલાને ઢીલો પાડી દે, કટ ટુ સાઇઝ કરી દે. બરાબર. એટલે એ રાજાએ જોવાનું છે. કાળે કરીને ધર્મ વિપર્યને પામે છે. બરાબર. ધર્મ વિપર્યને પામે છે તો કાળ જ ધર્મનું કારણ છે એમ કેટલાક માને છે, તે અસાર છે. ખોટી વાત છે. આપણે કહીએ કે કાળે કરીને ધર્મ એમ કે વિપર્યપણાને પામી જાય એટલે ધર્મ શું થઈ જાય? ઘસાઈને ઢીલો પડી જાય. એટલે કાળ મૂળ કારણ છે શું? ધર્મના પાલનમાં. તો એ ખોટી વાત છે. કાળ નથી ધર્મના પાલનમાં, એ અસાર છે. જે ધર્મને અનુરૂપ પ્રવર્તાવે તે ધર્મને પ્રજાઓ અનુવર્તે જ છે. તો રાજા જ ધર્મ પ્રવર્તનમાં મૂળ છે. પ્રશાસતા રાજામાં કાળ પ્રભુ નથી, કાળનો પણ તે રાજા જ પ્રભુ છે. એટલે કાળ અહીંયા મુખ્યપણે નથી વર્તતો ધર્મ પ્રવર્તનમાં, રાજા વર્તે છે. રાજા ચાહે તો એ ગમે એવા કાળને સુધારી શકે છે. અને એ કાળમાં ગમે તે કાળમાં એ કળિયુગને વિશે પણ રામ મંદિર બનાવી શકે છે. સમજો, કાશ્મીરને વિશે પણ એ 370 ઉડાડી શકે છે. અને કાશ્મીરને વિશે પણ હવે પાછી યુનિવર્સિટીને બધું ચાલુ થઈ જવાનું ઓરિજિનલ. બરાબર. કાશ્મીરી બ્રાહ્મણો જે હતા તે આપણા સનાતન સંસ્કૃતિની નાક હતા એક સમયે. ત્યાં યુનિવર્સિટી ચાલતી હતી. કાશ્મીરના ઘણા બધા વિદ્વાન પુરુષોએ આપણા ભારત વર્ષના પ્રગતિમાં બહુ મોટો ફાળો આપેલો છે સાહિત્યને વિશે. ત્યાંના બ્રાહ્મણો અને ત્યાંના વિદ્વાનો બહુ વખણાતા હતા. યુનિવર્સિટી ત્યાં પણ શરૂ કરવાના આ લોકોએ સ્થાપના કરી દીધી છે. એટલે કાશ્મીર પાછું પહેલાં જેવું થઈ જવાનું. ધીરે ધીરે એને મેઇન સ્ટ્રીમમાં લાવી દેશે અને બધા વસતા થઈ જશે હિન્દુઓ, અને વ્યવસ્થિત ચાલુ થઈ જશે. પાછું પેલા લોકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ જશે. જે પેલા લોકો પોતાના ઘરથી વિમુખ થયેલા છે ને, એક એક કરીને એ લોકોને જગ્યા ફાળવશે સરકાર, અને એ લોકો ત્યાં પાછા આવી જશે. અને કાશ્મીર પાછું પહેલાંની જેમ, કાશીની જેમ, આપણે ત્યાં એવું કહેવાતું હતું આ બાજુ કાશી ને ઉપર કાશ્મીર. એના બ્રાહ્મણો એના વિદ્વાનો બહુ વખણાતા હતા. બરાબર. એ પાછા આવી જશે. એ રાજાનું કામ છે. રાજા ધારે એ કરી શકે. રાજા મજબૂત જ હોવો જોઈએ. રાજા ઢીલો હોય તો ચાલે જ નહીં. ભાઈ કાળનું બહારનું તમે કાઢ્યા કરો કે સમય ખરાબ. સમય તો કે તમારે રાજા હોય તો રાજા તો એ તો કરાવી શકે એના હિસાબે મજબૂતાઈથી કામ. ભાઈ સમયના ગીત ગાયા કરે તો એનો સમય કોઈ દિવસ ફરે જ નહીં. દરેક બાબતમાં સમય ન લાવવો. કાળનું પ્રધાનપણું જ્યાં લેવાનું હોય ત્યાં લેવાય. દાખલા તરીકે કોરોના કાળ ચાલતો હતો તો એ કાળનું પ્રધાનપણું હતું. સમજો. બરાબર. પણ એમાં પણ રાજાએ પોતાના પ્રયત્ન કર્યા તો જે સ્વજનો ગુમાવ્યા એ તો દુઃખદ વાત છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ.
અમે પણ સ્વજનો ગુમાવ્યા, સાચી વાત છે તમારી કે એ દુઃખદ બાબત છે, પણ તો પણ રાજાના પ્રયત્નોથી ઘણા બધા લોકો બચ્યા પણ છે, એવું નથી કે નથી બચ્યા. બાકી ભારત જેટલા મોટા દેશને વિશે જ્યાં મેડિકલની સુવિધાઓ એટલી બધી જોરદાર ન કહેવાય, જે ડેવલપ્ડ કન્ટ્રીમાં છે બરાબર, જે ઓલરેડી વિકસિત થઈ ગયા છે એમાં છે, એવી આપણે ત્યાં વિકાસશીલ દેશોમાં હજુ એવું કંઈ છે નહીં. આપણે તો વિકાસશીલ પણ નહીં થયા પૂરેપૂરા, આગળ જોઈ રહેલા જ વિકાસને, કે હજુ વિકાસશીલ બનવાના પ્રયત્નમાં જ, વિકસિતની તો વાત બહુ દૂર છે હજુ, બરાબર. તો આપણે ત્યાં મેડિકલી આપણે કંઈ એટલા બધા જોરદાર નથી, હોસ્પિટલો તરત જ ભરાઈ જતી હતી. તે છતાં જે પણ કંઈ નિયમન થયું કે કંટ્રોલ આવ્યો તે બરાબર આવી ગયો, તો સારું થયું આવી ગયો. અને એમાં રાજા પણ જવાબદાર હતા કે ભાઈ જલ્દી જલ્દી જે કંઈ વેક્સિનો લાવી દીધી એમણે, અને જે કંઈ પ્રોટોકોલ્સ હતા કોરોનાનું એનું પાલન કરાવવાની એમણે જે પહેલ કરી, એટલે એના દ્વારા શું થયું, પ્રજાઓનું રક્ષણ થયું. અને પહેલી લહેરથી તો પ્રજા એમાં જ બચી ગઈ. 3 મહિનાનું લોકડાઉન આપી દીધું, એમાં આખી પહેલી લહેર જ નીકળી ગઈ. બીજી લહેરમાં શું થઈ ગયું, લોકો બધા અધીરા થઈ ગયા, સમજો કે ના કામ ધંધા કરવા છે ને એમાં લોકો કામ ધંધો કરતા રહ્યા. આ તે જે પ્રમાણે લોકડાઉન થવું જોઈએ, કે જે પ્રમાણે કામ ધંધા બંધ થઈ જવા જોઈએ અને લોકો શાંતિથી ઘરમાં બેસી જવા જોઈએ, એ પ્રમાણે લોકો રહ્યા નહીં. એટલે બીજી લહેર બહુ જોરદાર ધડાકો થઈ ગયો. બાકી જો એમાં પણ પબ્લિક સમજીને અંદર ચાલ્યું હતું ને, તો એ એપ્રિલ 2021 જે આટલો ખરાબ ગયો ને, એ જતે નહીં. આપણે ત્યાં લોકો કેવા છે, બધાને વાત સહનશીલતા બહુ ઓછી છે. બહાર નીકળવાનું ના પાડે કોઈને એટલે તરત પેટમાં દુખે, મોઢા ઉપર પેલું પહેરવાનું કહે તો પેટમાં દુખે, ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું કહે તો પેટમાં દુખે. અરે છેલ્લે વેક્સિન મૂકવામાં પણ પેટમાં દુખતું હતું બધાને. આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે ખબર, લોકોને કાયદાનું ઉલ્લંઘન કરવું ને એમાં લોકો બધા પોતે પોતાના હિસાબે પોતાને કંઈક સમથિંગ ગ્રેટ સમજે છે, મહાન સમજે છે કે કાયદાનું ઉલ્લંઘન. એટલે લોકોને આપણે ત્યાં શું છે કે હું બીજા જેવો નથી, બસ એ સિદ્ધ કરવું છે, હું બીજા જેવો નથી એવું સિદ્ધ કરવાની લોકોને બહુ આદત છે, કે બધા કરે તો મારે નહીં કરવું, બસ આવી બહુ આદત છે, જુદા પડવાની આદત, સમજો. એવા લોકોને કારણે ઘણા બધા લોકોનું ઘણું બધું બગડ્યું. કારણ કે જ્યારે કાળનું પ્રધાનપણું ચાલતું હોય ને, ત્યારે સામૂહિક રીતે સમજો, સમૂહોમાં લોકો મરે, એટલે ત્યારે પ્રયત્ન પણ જોઈએ ને તે સામૂહિક જોઈએ, 1-2 માણસના પ્રયત્ન ન ચાલે. કારણ કે લોકો મરે પણ સમૂહમાં, તો તમારા જે એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો હોવા જોઈએ તે પણ કેવા હોવા જોઈએ, સામૂહિક પ્રયત્ન હોવા જોઈએ, તો એમાંથી તમે ધીરે ધીરે બહાર નીકળી શકો. બાકી 1-2 માણસ પાડે ને બીજા ન પાડે તો કેવી રીતે થાય, બરાબર. પણ આપણે ત્યાં ભણેલા માણસને સમજાવવા અઘરા પડતા હતા કે ભાઈ તમે આ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરો. એ લોકોને એવું કે કંઈ છે જ નહીં, અને બધા પોતપોતાના હિસાબે તર્ક આપ્યા કરતા હતા. ઘણા તો એવું કહેતા હતા કોરોના જેવું કંઈ છે જ નહીં. લે હવે એમાં શું હોય કે જ્યાં કોઈ વ્યક્તિની જાન ઉપર આવી બને, તમારા પ્રાણ સંકટમાં હોય, તો પછી ત્યાં બહુ લોજિક શોધવા ના જવા. હજારો લાખો માણસની જાન જતી હોય ને તેમાં બહુ લોજિક શોધવા ન જવા. એમાં શું હોય કે તમારે જેમ બને તેમ, મહારાજે શું કહ્યું, પ્રાણ નાશ થતો હોય કોઈનો પણ તો પહેલાં એનો પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરો. બહુ લોજિકમાં ન પડો. ત્યારે સાધુની આજ્ઞામાં મહારાજે શું કહ્યું કે કોઈ સ્ત્રી કે કોઈ હોય અને એને કંઈક પાણીમાં પડી જાય, કે કંઈ એવું કૂવામાં પડી જાય, કે એવું કંઈ થાય, કે વરસાદમાં કંઈક એવું કંઈક થાય, નદીમાં તણાઈ જતા હોય, તો ભગવાને શું કહ્યું, ત્યારે એને સ્પર્શ વિવેક નહીં જોવાનો કે સ્ત્રી છે તો ના, એનો પ્રાણ બચાવો એ પહેલી ફરજ છે, ભલે એ સાધુ છે તો પણ. આપણે ત્યાં શું છે કે બધા પોતપોતાના હિસાબે જ ચાલવામાં, બધા પોતપોતાની જ વાત કરે બધા. જ્યારે કાનનું પ્રધાન પણ હોય ત્યારે કોઈનું કંઈ ચાલતું નથી, બરાબર. પેલું કોમી રમખાન થયેલું હતું, કોમ્યુનલ રાઇટ્સ થયા હતા, તો આપણા 1-2 હરિભક્ત પણ તેમાં નીકળી જ ગયેલા, સમજો. કે એમાં શું આપણે કંઈ થવાનું નથી, ભગવાન ભગવાન કરીને આવ્યા. ભગવાન તો સાચવે જ છે બધાને, પણ તમને એલર્ટ મોડ પણ મૂકી દીધેલા ને કે ભાઈ આ જગ્યા જે છે તે સેન્સિટિવ છે, તો અહીંયાથી આ બાજુ ન અવાય, તકલીફ છે, અહીંયા જ એને ચાકુ મારી દીધેલો કોઈએ સવારે, સમજો.
હી કુડન્ટ સર્વાઈવ, એ બચી ન શક્યો, હરિભગત જ હતો, બરાબર. પણ હવે કાળનું પ્રધાનપણું છે ત્યારે, સમજો તો ત્યારે આપણે સમજવાનું છે કે ભાઈ કાળનું પ્રધાનપણું છે તો જેમ આપણો અને બીજાનો પ્રાણ બચે એવા પ્રયત્ન કરવાનો હોય. ત્યારે પછી તમે દાદાગીરી કરવા જાઓ કે શેરસિંહ થઈને બહાર આવો તો પછી શેર બી ચૂહા બની જતા હે, સમજો. એટલે એ ઓળખવું બહુ જરૂરી છે. બુદ્ધિના વિષય કે શાસ્ત્રોમાંથી જે ઓળખવાનું છે તે એ જ ઓળખવાનું છે, જાણવાનું તે એ જ જાણવાનું છે કે ક્યારે શું કરવું એ જ તો જાણવાનું છે. પછી તમને વિવેક બુદ્ધિ ના આવે તો ગમે એટલા શાસ્ત્રો ભણો કંઈ કામના નથી, સમજો. એ ઘણા લોકો એવી દલીલ કરે મને કંઈ થવાનું નથી, મને કંઈ થવાનું નથી, મને કંઈ થવાનું નથી, સમજો. એ પણ ઘણા દલીલ કરતા હતા કોરોના વખતે જ, મને કંઈ થયું નથી, મને કંઈ થવાનું નથી, આવી દલીલ કરતા હતા. પણ એ તો જેને થયેલું એને પણ ન થયેલું ત્યારે એવું જ સમજતા હતા કે મને કંઈ થવાનું નથી. તમે મારી વાત સમજ્યા? એની ઉપર કંઈ લેબલ, જેને થયું કે જેના ઘરે જે કંઈ જાનહાનિ થઈ તે એને ત્યાં કંઈ બહાર કોઈ લેબલ મારવા નહીં આવેલું કે તારે ત્યાં થવાનું છે કે તારે ત્યાં કોઈ વ્યક્તિની જાન જવાની છે, સમજો, બરાબર. એટલે કહીને ઝેરના કોઈ દિવસ પારખા થાય નહીં, એ તો જેને ત્યાં જ્યારે થઈ જાય ત્યારે એને ખબર પડે કે આ તો થઈ ગયું, બરાબર. એટલે એવા બુદ્ધિ વગરના બળ પ્રયોગ કે કળ પ્રયોગ કરવા નહીં. મહારાજે કહ્યું જ્યારે કાનનું પ્રધાનપણ હોય ત્યારે સ્વીકારી લેવાનું કે આ કાનનું પ્રધાનપણું છે, સમજો. આમાં અહીંયા રાજાનું પ્રધાનપણું કહ્યું છે, તો રાજાનું પ્રધાનપણું કેના માટે કહ્યું છે? તો ધર્મ પ્રવર્તનમાં કહ્યું છે. ટોપિક પકડો, પ્રસંગ પકડો, સંદર્ભ પકડો શાસ્ત્રમાંથી. મહારાજે કહ્યું એ પ્રમાણે શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો લખેલા છે, પણ એ પ્રસંગનો સંદર્ભ પકડવો જરૂરી છે. અહીંયા શું સંદર્ભ છે કે ધર્મ પ્રવર્તનમાં કાળ હેતુ નથી કે ભાઈ કાળે કરીને ધર્મનું પ્રવર્તન થઈ જશે, એમ કરીને બધું કાળ પણ ન છોડી દેવું. એમાં રાજા હેતુ છે કે ભાઈ રાજા ચાહે તો ધર્મ પ્રવર્તન થઈ શકે છે, પોસિબલ છે, શક્ય છે, ભલે એ કળિયુગ હોય. પણ જો રાજા એમ વિચારે કે ના એ તો સતયુગમાં જ ધર્મનું પ્રવર્તન થાય અને ધાર્મિક લોકો તો બધા સતયુગમાં જ આવે, હવે કળિયુગમાં તો કંઈ શક્ય જ નથી, તો ભાઈ ગઈ ભેંસ પાણીમાં. તમારા ઘરમાં નાના છોકરા હોય, સમજો, અને તમે એને બાળપણથી જ શિક્ષણ આપો કે ભાઈ તારે કાંદો લસણ નથી ખાવાનો, માંસ મદિરા તો બહુ દૂરની વાત છે તારા માટે, પણ તારે કાંદો લસણ નથી ખાવાનો, તારે એકાદશી બધી કરવાની છે, ભગવાનની જે જન્મજયંતિ છે તે કરવાની છે, હરિનોમ તારે કરવાની છે. હવે આ એને બાળપણથી જ જો તમે શીખવાડી દેવું તો તમારા ઘરમાં તમે એને શીખવાડશો તો જેમ જેમ એ મોટો થતો જશે કે મોટી થતી જશે, જે કોઈ હોય તે જેન્ડર, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, એ ધીરે 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 પછી એ પ્રમાણે વર્તું થઈ જશે અને એ કરતું થઈ જશે. પણ પછી તમારા ઘરમાં જ બાપા પેલા છોકરાની સામે ગેલેરીમાં જાય અને ધનામિલ્લું ભૂંગળું ફૂંકતા હોય, બરાબર, ને પછી છોકરાને કહે કે જો ભાઈ સિગરેટ નહીં પીતો, અમે તો અમારી બગાડી જ પણ તું તારી નહીં બગાડતો. પણ તને બગાડવાનું કોણે કહ્યું? ફકીર મોહમ્મદ ડોલવાળા? તું પાછો સલાહ આપે છે ને એ કે અમે અમારી બગાડ નાખી, તું તારી નહીં બગાડતો. લે, તો તને બગાડવાનું કોણે કહ્યું? એ પાછો બહુ મોટો ઉપદેશક થઈ જાય ત્યારે. પણ તું તારા ઘરમાં ગેલેરીમાં બેઠો બેઠો ફૂંકિયાની જેમ ધનામિલ્લું ભૂંગળું ફૂંકે છે, તો તારો છોકરો પછી એ ફૂંકવાનો ગમે ત્યારે, તું એને કેવી રીતે ટોકી શકે, સમજો, બરાબર. વાઇન પીવાની આપણે ત્યાં પ્રથા ચાલુ થઈ ગઈ, દારૂ પીવાની. સારા સારા ઘરમાં શામ ધનલે કે બાદ હમ પાણી નહીં પીતે, ઘરમાં પાર્ટીઓ રાખે, સમજો. અને પછી કંઈ ના 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 અમારા છોકરા તો પછી એમ કહે કે એકદમ ડિસિપ્લિન ને વેલ કલ્ચર્ડ હોવા જોઈએ. અરે ક્યાંથી થવાના યાર? એ તો તમારામાં સત્સંગ હશે, તમારામાં ધર્મ હશે, તમે પૂજાપાઠ કરતા હશો, તમારે તે એકાદશી થતી હશે તો તમારા છોકરા ઓટોમેટિક કરશે એ જોઈને. પણ તમે એ કરતા જ નહીં હોય તો ક્યાંથી થવાનું, સમજો. તમે એ કરો જ નહીં. હવે આ ભાઈ છે તે આ છોકરાને લઈ આવે છે તો આ આવે છે, પણ આ ભાઈ લઈ આવે નહીં કે એને કહે જ નહીં તો એ થોડો આવે. તમારા ઘરમાં જે પ્રમાણે સત્સંગ ચાલતો હતો તો તમે લોકો નાના હતા તો આવતા હતા, તો ત્યારે આવી ગયા. આ ભાઈ બી બહુ નાનો હતો ત્યારનો આવતો હતો, આ પ્રફુલ્લ, તો કેમ આવે? ભાઈ તમારી પેઢી દર પેઢી કે કોઈએ તમને બતાવ્યું હોય ને એ પ્રમાણે કરતા હોય તો કરે,
પણ પછી તમારા ઘરના માણસો જેવું કહે, હમણાં જ એક છોકરીને છોકરાનું માંગવું હતું, હવે છોકરીના જન્માક્ષર જરા વિચિત્ર હતા, સમજવા જેવી બાબત છે. અત્યારે સમાજ કાં ગયો જ તે સાંભળો તમે, આપણે એ બાબત જોડે લેવા દેવા નથી, આ તો ધર્મ પ્રવર્તનની વાત છે ને એટલે પૂરેપૂરી લાગે છે. અત્યારે છોકરીના જન્માક્ષરમાં જરા 7મું સ્થાન દૂષિત હતું, 40 છોકરા જોયેલા પણ થતું નહીં હતું, 41મો છોકરો વ્યવસ્થિત હતો અને બધું મળતું આવતું હતું. હા પણ પડી ગઈ. પણ પછી પેલા સામેવાળો છોકરો સત્સંગી, તેણે એવું કહ્યું કે જો ભાઈ હું બહાર જમવા આવું નહીં, તારે જમવું હોય તો તું જમી શકે, હું બહાર બેસું ખરો પણ હું નહીં જમું. છોકરીવાળાએ ના પાડી દીધી કે આટલો સીધો ને આટલો સારો છોકરો અમને ના જોઈએ, તો પછી જવા દે. હવે પાછા આવ્યા મારી પાસે, એટલે પછી મેં કહું તો પછી કેવો જોઈએ તમને, આવો નહીં મળે તો પછી કેવો મળે? પછી તો સીસા ટકરાય એવો જ મળે. અત્યારે આટલો સારો છોકરો હોય, મેં કહું કે એ તમને ખાવાની ના પાડે છે, સત્સંગી છે, તો પછી હવે આનાથી સારું શું મળે? તે કંઈ ના, એમ કે આપણી છોકરી દુઃખી થઈ જાય. મેં કહું થઈ જાય એવું નહીં કે, પણ હવે મારે આગળનો શબ્દ બોલવો નથી, તારી છોકરી છે એટલે. એ ભાઈ કે હું સમજી ગયો તમે શું કહેવા માગો તે, પણ કે ઘરમાં બહેનો બૈરાઓ માનતા નથી, આવું કહ્યું એણે મને. મેં કહું તો પછી તું આટલો જીવ કેમ કાઢે છે? તું આટલું બધું લોહી કેમ પીવડાવે છે કે તારું કહેલું માનવાના નથી એ લોકોને, એ લોકોએ જ્યાં કરવાનું ત્યાં કરવા માંગે જ ને, તો તું જીવ કેમ કાઢે છે આટલો બધો? છોડી દે ને એ લોકોને. પર અમારા ઘરમાં હોય તો સામે પણ ના જોઈ. મેં કહું અમારાથી એક જ વાત હોય, તું માનવાનો છે કહેલું, ઓકે તો બરાબર છે, નહીં માનવાનો સામે જ નહીં જોઈએ, એની પતી ગઈ વાત જ. બાપ દીકરાની સામે નહીં જોઈ, મા દીકરાની સામે ન જોઈ, એવું પહેલેથી જ એવું, બધા જ એવું એકદમ ટાઈટ. તું અમને ફોલો કરશે તો તને બધી સગવડ મળશે, ના પાડી પૂરી થઈ ગઈ વાત, પછી ના પૂછે. પણ તમે એની પાછળ આગળ ફરી ઢોલ નગારા વગાડો. હવે શું થશે ખબર તમને? હવે જે વ્યક્તિ મળશે એટલે પેલો 7મું સ્થાન દૂષિત છે ને એનું કામ કરશે. સમજી ગયા મારી વાત? કારણ કે હવે જે મળશે, આટલું સારું છોડી, હવે જે મળશે, હવે એ કેવું મળશે તમે વિચાર કરો. એટલે પેલું જે દૂષિત સ્થાન છે એનું કામ કરશે. એટલે મેં એક ભાઈને પૂછ્યું, હું મારાથી 3-4 વર્ષ મોટા છે, તે કહે કે ભગત તમે ને હું ગમે એટલું સારું વિચારું એ તો થવાનું જ નથી ને, પેલીના ભાગ્યમાં કે પેલાના ભાગ્યમાં જે હોય એ જ થવાનું, એમાં તમે કે આપણે રોકી શકવાના નથી, એટલે તમે પણ છોડો ને હું પણ છોડી દઉં. આવું કહી દીધું એણે છેલ્લે. આ ખાલી 15 દિવસ જૂનો જ બનાવ છે, બહુ જૂનો પણ નથી, સમજો. હવે તમે જો આ માનસિકતા, આવી માનસિકતા હોય તો ધર્મનું પાલન થાય નહીં. ₹1,00,000 પગાર છોકરાનો, 90,000થી ₹1,00,000 પગાર, અડાજનમાં રો હાઉસ, વિચાર કરો. પણ હોટલમાં જમે નહીં એટલે ન થયું બિચારાનું. બોલો, હવે મને તો એની ઉપર દયા આવે છે, પહેલાં કરતાં વધારે. બહુ સારા માણસની કોઈ વેલ્યુ જ નથી આ જમાનામાં, તમે સમજો. પણ પાછો હતો બહુ સ્ત્રીક, આ રાજા જેવો, એણે ના જ પાડી દીધી, તરત જ ના પાડી દીધી કે નહીં હું નહીં. મેં કહું છે કોઈ અપુન કે ટક્કર કા આદમી મિલેલા હે કોઈ. મને ગમ્યું એણે જે કર્યું હતું પેલા છોકરાએ. આ લોકોએ કહ્યું કે બાંધછોડ થાય, તે ના પાડી દીધી છોકરાએ, કોઈ બાંધછોડ નહીં, હું જે કહું એ જ થશે, પાછળથી કોઈ માથાકૂટ નહીં, બાંધછોડ કોઈ નહીં. મેં કહું ટક્કર કા આદમી મિલેલા હે કોઈ. બરાબર, એની વાત સાચી હતી. તમારે ખાવું હોય તો તમે ખાઓ, હું કાં ના પાડું છું? હું તમને લઈ જાઉં, પણ હું ના ખાઉં, તમે મને થોડો ફોર્સ કરી શકો. એની વાત સાચી હતી. હવે હા, તો બેસવાનું જ હતું ને. પણ નહીં, આપણી છોકરી દુઃખી થઈ જશે તો જા હવે, જય સ્વામિનારાયણ. એટલે ધર્મ પ્રવર્તનમાં આવી ઢીલી વાત ચાલે નહીં. આ તમને એટલે ઉદાહરણ આપ્યું. મને કોઈ છોકરા છોકરીના લેણા દેણી કે લગ્ન જીવન જોડે કે એ લગ્ન વિષયક બાબત કોઈ મારી છે જ નહીં. પણ જ્યાં મા બાપ આવું વિચારતા હોય કે એ ધર્મ પાળવાથી આપણા ઘરના છોકરા છોકરી દુઃખી થશે, તો સમજી લેવું તમે તમારા ઘરના છોકરા છોકરીને હકીકતમાં દુઃખમાં ધકેલી રહેલા છો અધર્મથી. કારણ કે તમે એને ધર્મ પાળવામાં મદદરૂપ નહીં થતા, ઉલટી તમે એને એવું શીખવાડો છો કે ધર્મ પાળવાથી તું દુઃખી થશે, તો પછી એ દુઃખી જ થવાના, 100% દુઃખી થવાના. આ માનસિકતા રાખશે તો દુઃખી જ થાય, યાદ રાખજો. પછી એને કોઈ ન બચાવી શકે. એટલે ધર્મ પ્રવર્તનમાં હંમેશા આપણે એવો ભાગ ભજવવો કે બીજાને પ્રોત્સાહન મળે ધર્મ પાલન કરવાનું, સમજો. તમે એને ખેંચીને પાડી નાખો. એક બીજા ભાઈ બી હતા એવા,
એના કહેતા હતા કે ભાઈ એક આપણા સત્સંગી હતા, એની ઘણી બધી દીકરીઓ હતી. તે કે એક એક કરીને બધી દીકરીઓ એ લોકોએ પછી કુસંગીમાં જ આપવી પડી ને પાછળથી. તો એના કરતાં આપણે પહેલેથી જ એમ કહીએ કે થોડી છૂટછાટ મૂકી દઈએ તો. અરે પણ એ તો ભાગ્યની વાત છે. પણ એને કરીને આપણે થોડી છૂટછાટ મૂકી દેવાની આપણા ઘરમાં. અને એવું કોણે કહ્યું કે એ ત્યાં ગઈ પછી પણ છોકરી ધર્મનું પાલન ન કરી શકે? એનામાં દમ હોય તો એ કરી જ શકે છે. સત્સંગમાં એવા ઘણા બનાવ છે. અને એની ઈચ્છા હશે તો એ પાલન પણ કરે છે, અને કરે પણ છે. એવું નથી કે નહીં કરતા. અને એ લોકોનો ઘર સંસાર ચાલે પણ છે. એવું પણ નહીં કે બધાનો તૂટી જ જાય છે. અને જેનો તૂટવાનો હોય તો એક આઈસ્ક્રીમના કપમાં પણ તૂટી જશે. સમજો મારી વાત. એટલે ધર્મ પાલન, હું અહીંયા કહેવા શું માંગુ છું તે સમજો. ધર્મ પાલન તમારા જે કોઈ જવાબદારી ભર્યા જીવનના સફળતા કે નિષ્ફળતામાં જરા પણ સહેતુક નથી. યાદ રાખજો. તમે એમ માનો કે તમે ધર્મનું પાલન કરો જ એટલે તમે જવાબદારી નિભાવી નહીં શક્યા અને તમે તમારા સ્થાન પરથી ભ્રષ્ટ થઈ ગયા. ખોટી વાત છે, હાવ ખોટી વાત. ધર્મનું પાલન કરવાથી કોઈ વ્યક્તિ સ્થાન ભ્રષ્ટ થતો જ નથી. યાદ રાખજો. એ હાવ ખોટી ગણતરી છે. એ તો જ્યારે જેનું જે થવાનું હોય તે થવાનું જ છે. ટોપી પહેરી, ટોપી ન એટલે ન જ પહેરીએ, પાક પહેરી આ લોકોની. એ લોકોને તે જમવા પણ જાય સાહેબ, અને બિંદાસ બેસે છે લંગરની અંદર આમ જ ખુલ્લામાં. અમૃતસરમાં હમણાં જ મેં જોયું, અમરિંદરસિંહજી કેપ્ટન હતા ને ત્યારે પંજાબમાં, જ્યારે આમ જ બેઠા મોદી સાહેબ. ટેબલ પર નહીં જોઈએ, સીધા જમીન પર જ બેઠા. સમજો. પાક પહેરી, ટોપી ન પહેરી તો કેમ નહીં બન્યા વડાપ્રધાન? બદલને વાલી હમ ચીજ નહીં, હમ મર્દે કોઈ કમીઝ નહીં. યાદ રાખજો. તમારા જીવનના સિદ્ધાંતો જેટલા મજબૂત, યાદ રાખજો, એટલું જ તમારું જીવન મજબૂત, અને એટલા જ તમે મજબૂત. તમે જેટલા ઢીલા એટલું બધું ઢીલું. યાદ રાખજો. એ તો પછી તો એમ ગયો, એમ બોલ્યો એટલે પડી ગઈ, વાત જ પડી ગઈ. પડીકું પડી ગયું નહીં છે. એ તો પછી થોડું 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 નહીં, એ થોડા થોડામાં પછી મોટા મોટા હાથી ઘૂસી જાય. એ તો થોડું 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 એટલે પછી આપણે વાત જ નહીં કરવાની. તું જા ભાઈ. બરાબર. એટલે ધર્મ પાલનમાં આપણે પોતે જવાબદાર. કાળ જવાબદાર નથી, કોઈ બીજો કે ત્રીજો વ્યક્તિ જવાબદાર નથી. કોણ જવાબદાર? આપણે પોતે. અને રાજાના રાજ્યમાં ધર્મ પાલનમાં કાળ જવાબદાર નહીં. કોણ જવાબદાર? રાજા પોતે. અને આ કાયારૂપી જે શરીર છે એમાં રાજા કોણ? જીવ. તો ધર્મ પાલનમાં હેતુભૂત કોણ? જીવ. જીવ ઢીલો પડે એટલે આ જય સ્વામિનારાયણ, વાત પૂરી થઈ ગઈ. બરાબર. એટલે તમારે એવો પૂરો પ્રયત્ન કરવો કે શરીરને, દેહને, ઇન્દ્રિયોને જેમ બને તેમ વધારે ધર્મ પાલન એનું કેવી રીતે થાય. મનુષ્ય જન્મમાં જ ધર્મ પાલન કરવાનું છે. બીજાના ધર્મ છે પણ એ બધા સહેજે સહેજે એ લોકોના ધર્મ પાળે છે, કારણ કે એ લોકોમાં એવી કુબુદ્ધિ નથી ને આપણા જેવી. આપણે આલા બધામાં રસ્તા ગોતીએ એવા કે નીકળાય કેવી રીતે. બરાબર. એટલે અહીંયા કહ્યું છે કે એમાં કાળ જવાબદાર નથી કે એનો સમય ખરાબ છે. અરે મોટા મોટા રાજા મહારાજાઓ થઈ ગયા, એમણે એ લોકોનો સમય ગમે એટલો બગડો પણ એમણે એમનો ધર્મ છોડ્યો જ નહીં. અને છેલ્લે એ ધર્મની બદોલત જ, એ ધર્મને કારણે જે લોકો જે સ્થાન પર હતા ત્યાં પાછા પહોંચી ગયા. બરાબર. એટલે ધર્મને કોઈ દિવસ ગૌણ ન કરતા, અને એમાં કોઈ બીજા ત્રીજાને કે કાળને જવાબદાર માનતા નહીં. એમાં તમે પોતે જ જવાબદાર છો. આપણે જેટલા ઢીલા એટલું બધું ઢીલું. બરાબર. ચલો. સત્ય એટલે આવી ગયું. સત્ય, ત્રેતા, દ્વાપર અને કળી, આ જે યુગભેદ જે છે તે રાજાને જ અનુસરે છે. આવી ગયું ને. મહારાજે પણ શું કહ્યું છે? કળિયુગ અને સતયુગ ને યુગના ધર્મ કાકા વર્તે છે, અંદર અને બહાર. બહાર તમે જેનું સેવન કરો એવા જ અંદરથી થાવ. હવે અત્યારે તમે બધા અહીંયા બેઠા છો અને ધ્યાનથી કથા વાર્તા સાંભળો છો તો અત્યારે તમે બધા સતયુગમાં છો. કેવા આમ કાન શેરવા કરીને સાંભળો છો? તમે બધા સતયુગમાં છો અત્યારે. અને હમણાં અહીંયા જ ફેલ ફતુનની વાત ચાલુ થઈ જાય અને બહાર ગાયન ચાલુ થઈ જાય અને અમે બંને ડાન્સ કરતા થઈ જઈએ. પતી ગયું. અહીંયા કલયુગના ધર્મનું સ્થાપન થઈ જાય આ જ જગ્યા પર. સમજી ગયા? એટલે રાજા પોતે જવાબદાર છે કે ભાઈ સતયુગ હોય કે દ્વાપર હોય કે ત્રેતા હોય કે કળિયુગ હોય,
એમ આપણા શરીરરૂપી જે કંઈ રાજ છે એને વિશે પણ કોણ જવાબદાર છે? જીવ પોતે જ જવાબદાર. તમે જેવા બહાર સેવો એવા અંદર થાવ. બરાબર? ચાલો, આ જે યુગભેદ છે તે રાજાને જ અનુસરે છે. રાજા જે પ્રમાણે ચાલે એ પ્રમાણે જ ચાલે. વિમલ કહેતો હતો ને, સતયુગમાં કોણ આવી ગયેલો રાજા? વેણ. અને એને શું કરી નાખેલું? બધા ધર્મ હતા સતયુગના, તે બધા ધર્મનું શું કરી નાખેલું? ઉચ્છેદન કરી નાખેલું. યજ્ઞ યાગાદિક ઋષિ મુનિઓને જે કંઈ મળતું હતું સીધા સામગ્રી બધું બંધ. બરાબર? ધર્મ નિરપેક્ષ રાજા. એટલે સતયુગને વિશે કળિયુગનું સ્થાપન થઈ ગયું. અને કળિયુગને વિશે કયા રાજા આવી ગયા? રાજા વિક્રમાદિત્ય. અને અત્યારે જ તમે જોઈ લો ને, આપણા રાજા કેવા પાવરફુલ છે, 11 દિવસના ઉપવાસવાળા. ખતરનાક રાજા છે ને, આમને આમ જ ચાલે છે, બધા જ જોઈએ આમ જ ચાલતા ચાલતા આવે એટલે બધાનો કેમેરો એની ઉપર જ સીધો ધમધમાઈને. સેલિબ્રિટી લાઇનમાં ઉભા, 8,000 સેલિબ્રિટી બધી લાઇનમાં આમ કરીને ઊભી રહેલી. બરાબર? પેલા ભાઈ આમને આવે છે, બહુ કહેવું પડે, કુછ તો બાત હે इसमें भी મેં કહું. બધા મોટા મોટા અબજોપતિને કરોડપતિ ત્યાં લાઇનમાં ઊભા રાખી નાખેલા બધાને. મેં કહું કહેવું પડે, કુછ તો બાત હે ઇસ આદમીને. બધા હેલિકોપ્ટરમાં આવ્યા કે વિમાનમાં આવ્યા, ત્યાં 8,000 બધા પેલા ટોળાની અંદર. એ ભાઈ એકલા આમને આમ જ રાજાની જેમ. મેં કોઈ એન્ટ્રી તો આની જ છે ભેગી, કહેવું પડે, વટ છે આનો. તું ઉદ્યોગપતિ હોય તો તારા ઘરનો. બરાબર? બધા ત્યાં કેવું કરતા હતા, સાહેબ સાહેબ આમ કરીને. अब मैं आपको वट आनू नाम कहेवाय, जेब में फूटी कौड़ी नहीं लेकिन पूरे देश को चला रहा हूँ. हाथ બાપુ વટ છે એનો. મેં કહું ના, બાપા ભાઈ શું હતું? કંઈ નહીં હતું. ચલવે જ ને બધાને. રાજાનો પ્રતાપ હોય એમ. એવો કેફ હોવો જોઈએ અંદરથી, દમ હોવો જોઈએ તો બધું થાય, શક્ય છે. પૈસાથી કંઈ થતું નથી. પૈસાથી તો ભોગવાય અને માણસ ઢીલો પડી જાય. એ બહાનું છે ખાલી. મજબૂતાઈ અંદર જ હોય, સમજજો. મજબૂતાઈ અંદર. અને એનો લોકો વિરોધ પણ કરે. પહેલાં લોકો બધું કહે તમને અહંકારી છે, અભિમાની, એની જાતને શું સમજે છે, પણ એ બધાને તમારે પોઝિટિવ કમેન્ટ તરીકે લેવાના. કારણ કે એ લોકો એ કરી નહીં શકતા એટલે તમને કહે છે, યાદ રાખજો. એટલે તમારે જે કરો જે કરતા જ રહેવાનું ધમધમાઈને. એ જ તમારી પ્રગતિના પંથે આગળ લઈ જાય. સમજ્યા? એ માનવાનું જ નહીં કોઈનું કહેલું. એ માને છે, એ ભાઈ માને જ કોઈનું ના. ના બોલના બહુ જરૂરી है इस दुनिया में तरक्की करने के लिए. સમજો? બરાબર? એટલે પછી બધા આમ કરતા આવે. સમજ પડી? પણ જોઈએ આ. એટલે શું કહ્યું આમાં? સહજ શૈત્યાદિ ભેદવાળો ઋતુભેદ જેમ એમ આ સત્યાદિ યુગભેદ સાહજિક નિયત ભેદ વિષયવાળો નથી, કિંતુ ધર્મના પ્રચારમાં જે તરતમ ભાવ છે તે નિમિત્તથી પ્રવર્તેલા ભેદવાળો છે. તે આ તારતમ્ય રાજાના પ્રશાસન પ્રકારને અનુસારે છે. તો રાજા જ યુગભેદમાં નિમિત્ત કયો છે. કાલે આખું સમજશું આપણે કે એ સાહજિક વસ્તુ નથી, પણ રાજા જવાબદાર છે. એ કેવી રીતે આપણે કાલે આખું સમજશું. આ સમજવા જેવું છે. એટલે તમે લોકો પણ આપણે જે બધા બહાના કાઢીએ જ ને કે આમ ને પેલું ને ફલાણું ને ઢીમકું ને, એવું નથી. મેન બિહાઇન્ડ પ્રોડક્ટ છે આ. પણ તમે જે પ્રમાણે ચલાવવા માંગો એ પ્રમાણે જ ચાલે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે